કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે અંગ્રેજીનું થોડુંક પાયાનું જ્ઞાન મેળવીએ. અંગ્રેજીના સાચા જ્ઞાન માટે વ્યાકરણના જ્ઞાનની ખૂબ જ આવશ્યકતા છે. તો આજે એના પાયાના જ્ઞાન તરીકે આર્ટિકલનો ઉપયોગ એના વિશે આપણે થોડુંક સમજીશું. તો હવે આપણને પહેલો પ્રશ્ન એ થાય કે આર્ટિકલ એટલે શું? સામાન્ય રીતે અંગ્રેજીમાં કોઈ નજીકની કે દૂરની વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી વગેરે માટે ગુજરાતીમાં કોઈ શબ્દ પ્રયોગ થતો નથી, પરંતુ અંગ્રેજીમાં આર્ટિકલ એન વપરાય છે. અંગ્રેજીમાં કુલ 2 પ્રકારના આર્ટિકલ છે, અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ. એ અથવા એન એ અનિશ્ચિત એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ ગણાય છે, જ્યારે ધ એ નિશ્ચિત એટલે કે ડેફિનેટ આર્ટિકલ ગણાય છે. હવે આપણે આ આર્ટિકલનો ઉપયોગ જોઈશું. એન આર્ટિકલ તે શબ્દ પહેલા જ આવે છે જેનો પ્રથમ અક્ષર સ્વર એટલે કે વોવેલ હોય છે. હવે પ્રશ્ન એ થાય કે અંગ્રેજીમાં વોવેલ એટલે શું? તો અંગ્રેજી ભાષામાં એ, ઈ, આઈ, ઓ, યુ એટલે કે જે શબ્દ કે નામનો પ્રથમ અક્ષર આ 5માંથી કોઈ પણ એક અક્ષરથી શરૂ થતો હોય તેની આગળ એન આર્ટિકલ લાગે છે. જેમ કે ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ એન એગ. તો આપણે આ ઉદાહરણમાં જોઈએ તો એપલ શબ્દ છે એ એથી શરૂ થાય છે, એટલા માટે અહીંયા એન આર્ટિકલનો ઉપયોગ આપણે કર્યો છે. અને એગ શબ્દ છે એ પણ ઈથી શરૂ થતો હોય, આપણે તેની સામે એન આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. હવે એક વાત યાદ રાખવા જેવી એ છે કે જે શબ્દનો ઉચ્ચાર સ્વર એટલે કે અ, આ, ઈ, ઉ થી થતો હોય, પરંતુ એનો અક્ષર વ્યંજન હોય, તો પણ એન આર્ટિકલ લાગે છે. જેમ કે ઓનેસ્ટ મેન. હવે તમે આ સ્પેલિંગ જોઈ શકો છો કે પહેલો અક્ષર એચ એટલે કે સ્વર નથી પણ વ્યંજન છે, પરંતુ એનો ઉચ્ચાર અ થી થાય છે, એટલે કે આપણે એમ બોલીએ છીએ ઓનેસ્ટ મેન. તો એની આગળ આપણે એન લગાડીશું. તો અહીંયા ધીસ ઇઝ એન ઓનેસ્ટ મેન એવો આપણે વાક્ય પ્રયોગ કરીશું. બરાબર એવી જ રીતે એ આર્ટિકલ. તો એ આર્ટિકલમાં એ શબ્દ પહેલા જ વપરાય છે જેનો પ્રથમ અક્ષર વ્યંજન હોય. હવે વ્યંજન એટલે શું? તો એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનો અક્ષર, એટલે કે જેમાં પ્રથમ અક્ષર આ 5માંથી એક પણ આવતો ન હોય. હવે એન આર્ટિકલની જેમ જે શબ્દનો પ્રથમ અક્ષર નો ઉચ્ચાર વ્યંજન હોય પરંતુ તે અક્ષર સ્વર હોય, તો પણ તે શબ્દ પહેલા આર્ટિકલ એ લાગે છે. જેમ કે હી ઇઝ અ યુરોપિયન. હવે તમને એવું થશે કે અહીંયા તો પહેલો શબ્દ ઈ છે, તો કેમ એ લગાડવામાં આવ્યો? પણ અહીંયા આપણે યુરોપિયન એવો ઉચ્ચાર કરીએ છીએ, એટલે કે પહેલો શબ્દ વ્યંજન આવે છે, તો એની આ શરતથી એની આગળ એ લાગશે. હવે તમે જોયું ને કે આર્ટિકલનો મુહાવરો આપણે આસાનીથી ઘરે બીજા નામોનો ઉપયોગ કરીને પણ કરી શકાય, જેમ કે એરોપ્લેન વગેરે. હવે આપણે નિશ્ચિત આર્ટિકલ એટલે કે આર્ટિકલ ધ વિશે થોડુંક જાણીએ. તો આર્ટિકલ ધ એટલે શું? આર્ટિકલ ધ છે એ સામાન્ય રીતે 2 અથવા તો 2 થી વધુ વ્યક્તિની અથવા તો વસ્તુ, સ્થળ કે પ્રાણીની ચોક્કસતા દર્શાવવા માટે વપરાય છે. જેમ કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ચોપડી ટેબલ પર છે. ધ બુક્સ આર ઓન ધ ટેબલ. ચોપડીઓ ટેબલ પર છે. તો મિત્રો તમે જોયું ને કે ઉપરના વાક્યો ચોપડીની કે ચોપડીઓની ચોક્કસતા દર્શાવે છે. એટલે કે આપણે
એ વાતની ચોક્કસતા કરીએ છીએ કે આપણે એ જ ચોપડીની વાત કરીએ છીએ જે ટેબલ ઉપર છે, અથવા તો આપણે એ જ ટેબલની વાત કરીએ છીએ જેની ઉપર ચોપડીઓ છે. હવે આ એની નિશ્ચિતતા દર્શાવે છે. આ સિવાય આર્ટિકલ ધ છે એ ઘણી બધી જગ્યાએ વપરાય છે. જેમ કે વિશ્વમાં કોઈ પણ એક જ વસ્તુ હોય, જેમ કે સ્કાય છે એટલે કે આકાશ છે, પૃથ્વી છે, તાજમહેલ છે, આ બધું દર્શાવવા માટે પણ આપણે તેની આગળ ધ આર્ટિકલ લગાડીએ છીએ. આ સિવાય કોઈ પર્વતમાળા છે, નદી છે, ટાપુ છે, અથવા તો કોઈ આપણા ધાર્મિક ગ્રંથ છે, એને દર્શાવવા માટે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ગીતા, ધ રામાયણ, ધ મહાભારત, ધ હિમાલયા, આને દર્શાવવા માટે પણ આપણે ધ લગાડીએ છીએ. આ સિવાય એક યાદ રાખવા જેવી બાબત એ છે કે જ્યારે આપણે કોઈ આખી જાતિની વાત કરવી હોય અને બહુવચન લગાડવું ન હોય ત્યારે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ કાઉ ઇઝ અવર મધર, એટલે કે ગાય આપણી માતા છે. તો કોઈ એક ગાય આપણી માતા નથી, પણ સમગ્ર ગાય જાતિ આપણી માતા છે. આ સિવાય ધ પુઅર એટલે કે ગરીબ લોકોનો આખો જાતિ બતાવી હોય, ધ રીચ પૈસાદાર લોકોનો આખો માસ બતાવવો હોય, કે પછી ધ સ્ટુડન્ટ એમ સમગ્ર જાતિ બતાવવા માટે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. તો જોયું બાળકો, કેટલું સરળ છે. હવે ઘરે પ્રેક્ટિસ કરશો ને? ધન્યવાદ.